માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા આપણે કામ કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 અને તમને ખબર છે આનું આયોજન કોણ કરે છે. પ્રશ્નની વાત કરીએ તો આપણો પ્રથમ રાઉન્ડ છે અને પહેલો રાઉન્ડમાં નંદની માટેનો પ્રશ્ન છે. ઓકે, ચાલો પ્રશ્ન દેખાઈ રહ્યો છે. દીવમ યશ ચક્રે મૂર્ધાનમ અને ઉદ્રમ બે ઓપ્શન છે. 1 મિનિટનો ટાઈમ છે. એ મૂર્ધન. મૂર્ધાનમ સહી જવાબ છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો સ્પર્ધકોમાંથી કહી શકે છે. સાચો જવાબ છે બી, પવન માટેનો પ્રશ્ન છે. मेघा में खाली जगह ददातु इंद्र और सूर्य. इंद्र. इंद्र साचो जवाब છે. બધા કોઈ ખોટો હોય તો કહેજો હો ભાઈ. ક મોગ મન્નમ વિંદતે. અપ્રચેતા અને માનવ અજય માટેનો પ્રશ્ન છે. યાદ રાખજો સી ટીમ છે. અપ્રચેતા. અપ્રચેતા સહી જવાબ છે ને. કોઈ ખોટો હોય તરત બોલજો ભાઈ, હું માર્ક્સ આપી દઉં છું તો. ચલો અગ્નિમ યશ ચક્રે અર્જુન માટે છે. ચક્ષુ અને આસ્યમ. चक्षु. ખોટો જવાબ છે. બરોબર ને ભાઈ? ખોટો જવાબ છે ને અજય કુમાર? અગ્નિ યશ ચક્રે અગ્નિને જેને પોતાનું મુખ બનાવ્યું છે આસ્યમ જવાબ આવે. આસ્યમ આવે. બે જ ઓપ્શન હોય તો ભાઈ અર્જુન કઈ વાંધો નહીં. બીજો રાઉન્ડ, પહેલા રાઉન્ડમાં બીજો ક્વેશ્ચન છે નંદની માટે. એ ટીમ છે નંદની માટે છે. સુસારથી અસ્માન ક્રીદશમ નેનિયતે. બી, અભિસુભી. અભિસુભી સાચો જવાબ છે. કોઈ ખોટો જ કહેજો. ઓકે બી. તો પવન માટે છે. વેદાભ્યાસો હી ખાલી જગ્યા પંચદા. સહી જવાબ છે બી ટીમ. સી ટીમ માટે છે. અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે. આચારાત દુરાચારાત. અજય માટે છે. આચારાત. સહી જવાબ છે ડી. અર્જુન ઉતાવળ ના કરીશ ભાઈ. સ્ત્રીએ ગૃહ ભયે ક્રીદશી ભવિતવ્યા. बी सर. બી અમુક્ત હસ્તા. ઓકે, જો પહેલા રાઉન્ડમાં અર્જુનનો 0 છે એટલે કે 1 માર્ક્સ છે ટોટલ. બાકીના બધાના 2 માર્ક્સ છે. બરોબર ને ભાઈ? તો ટોટલ અર્જુનનો 1 છે, બાકીના બધાને 2 માર્ક્સ મળી ગયા છે. નંદની 2, પવન 2, અજયના 2 છે, અર્જુનને 1 માર્ક્સ મળ્યો છે. બરાબર, ટોટલ માર્ક્સ થી વખત ધ્યાન રાખજો. રાઉન્ડ આપણો આવે છે સેકન્ડ રાઉન્ડ. સેકન્ડ રાઉન્ડ ઓપ્શન વધી જશે, થોડુંક ડિફિકલ્ટ થશે. ઉતાવળ કરશો ને, આમ તો 1 મિનિટ છે પણ છતાં આમ તમે ટાઈમર રાખવાનું વિચાર્યું હતું પણ પછી સ્ક્રીનમાં જોઈને એટલે કોઈ સમસ્યા ના થાય. રાઉન્ડ 2 પ્રશ્ન છે. કાષ્ટમય ક વર્તતે. મૃગ, હસ્તી, વિપ્ર, દુરાચાર. સર બી, હસ્તી. હસ્તી. બસ લાકડાનું શું બનેલું છે? તો હાથી છે. ઓકે, આગળનો પ્રશ્ન બી ટીમ માટે, પવન માટે છે. લોકે નિંદિત ભવતી. પવન તારો ફેસ છે ને ઓછો દેખાય છે ભાઈ. કેમેરો થોડો નીચે કર તો પછી અમને ખબર પડે. થોડો દૂર મૂકો. હા, મોબાઈલ થોડો દૂર મૂકો. પ્રામાણિકતા ઉપર તો તમારે બધા ઉપર મને પૂરેપૂરી શંકા છે. પણ હવે ઓપ્શન ડી દુર્ભાગ્ય પુરુષ. ઓકે, તો 0 માર્ક્સ છે એનો. શું જવાબ છે ભાઈ? ખાલી કોઈને ઈચ્છા હોય તો રેઝ હેન્ડ કરીને કોઈ આપવા માંગતા હોય. ઘણા બધા વિદ્યાર્થી જોડાયા છે. ટીમ સિવાયના કોઈને જવાબ આપવું હોય તો લોકે ક નિંદિત ભવતી. લોકોમાં કોણ નિંદાને પાત્ર બને છે? કોની નિંદા કરવામાં આવે છે? કોઈનો હાથ ઊંચો થતો હોય એવું મને દેખાતું નહીં. 4 ટીમ સિવાયનો. તો અહીં આઈડિયા નથી આવતી એક્ઝેક્ટ શું છે. કોઈ બોલી જાય તો સારું, ચાલશે. બોલવું છે. ભરત છે, બાકીના ઘણા વિદ્યાર્થી દેખાઈ રહ્યા છે. વૈભવી છે. આ વી કોણ છે? ઓકે, વૈભવી. કોઈ નહીં બોલવું. લોકે ક નિંદિત ભવતી. ઓપ્શન એ દુરાચાર. કોણ બોલ્યું? કઈ વાંધો નહીં. દુરાચાર પુરુષ. બરોબર છે.
દુરાચાર પુરુષની નિંદા કરવામાં આવે છે. પવન એકમાં કયો છે તારો? સી ટીમ છે અજય. એતત ખાલી જગ્યા સુખ દુઃખયો લક્ષણમ વિદ્યાત. ગુજરાતી પછી કહીશ, પહેલા તમે જવાબ આપી દો. અજય માટે છે. સ્ક્રીન નાની પડતી હોય તો ફોટા નહીં દેખાય. ગુજરાતી અજય સી ટીમ. એતત સુખ દુઃખયો લક્ષણમ વિદ્યાત. આત્મવસેન પરવસેન સુખેન સમાસેન. એ સર. એ બરોબર છે. કોઈને કશું કેવું છે ભાઈ? ના સર એ ખોટું છે, એ ના આવે. ડી આવશે સમાસેન. સમાસેન જવાબ આવે અજય કુમાર. એટલે આપણો સમાસેન જવાબ છે. સમાસેન એટલે ટૂંકમાં. સુખ દુઃખ નું લક્ષણ જે છે એને આપણે ટૂંકમાં સમજવાનું છે. જે પોતાના વશમાં છે એ સુખ છે અને બીજાના વશમાં પરવસેન છે દુઃખ છે. એ રીતે શ્લોક છે, કઈ વાંધો નહીં. ડી છે અર્જુન માટે પ્રશ્ન. સરળ પ્રશ્ન છે એટલે હવે પ્રજાપતિ કમ વર્ણમ પ્રોક્તવાન. બી સર. શું? એક બી બી દ. દ. ઓકે, હા, નહીતર પાસે લોચા પડશે. ઓકે, બીજો પ્રશ્ન નંદની માટે સ્ટાર્ટ થઈ રહ્યો છે. દત્ત ઇત્યુપદેશક કસ્મે પ્રદત્ત. સર એ મનુષ્ય. ફાઇનલ છે? કોઈને કશું કેવું છે હા ભાઈ? સર. ઓકે, બીજો પ્રશ્ન પવન માટે છે. દામ્યત ઇત્યુપદેશક કસ્મૈ પ્રદત્ત. દેવાય ઓપ્શન એ. દેવાય. ઓકે, સહી જવાબ છે. એક માર્ક મળશે. આગળ છે દેવાનામ કૃતે ક્રીદશા ભોગા સુલભા સંતિ. અજય, દેવાનામ કૃતે ક્રીદશા ભોગા સુલભા સંતિ. બહબ. બી. બરોબર, બહાવ. ખૂબ સરસ. દેવો માટે જે ભોગની વસ્તુઓ છે ઘણી બધી છે એટલે એમને શું કરવાનું છે? દમન કરવાનું છે ભાઈ. બી ટીમ માટે પ્રશ્ન છે. ધીમતામ કાલ કેન પ્રકારેણ ગચ્છતિ. સી સર. સી કાવ્ય કાવ્ય. શાસ્ત્ર. બરોબર છે. આપણે બધા કાવ્ય ખોટું. શાસ્ત્ર ખોટું છે ભાઈ? કોણ કહે છે ખોટું ના છે? ના પવન. ના 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 બરાબર. પવન કહે છે. પવન પવન તને તો પવન યાદ કે હોય. સર. ના ના, પવન ને તો ખબર જ છે. આ પંક્તિ જયારે મેં મૂકી ને ત્યારે એને મને કંઈક રિપ્લાય પણ આપેલો કે વ્યસન કરવાથી. બરોબર, પવન યાદ કરજે. મેં આવું કીધેલું. હા સર. યાદ આવે છે હા ને? સર મને ઓપ્શન એ છે યાદ છે. વ્યસની. હા. રિપ્લાય હું યાદ રાખું છું. બરોબર. નવરા માણસોનો સમય વ્યસનમાં ઝઘડવામાં પસાર થાય છે અને બુદ્ધિશાળીઓનો માણસ અભ્યાસમાં પસાર થાય છે એવું મેં સ્ટેટસ મૂક્યું હતું અને તારો રિપ્લાય મને હજી યાદ છે. હા. એ બરોબર છે ને? ગપ્પા નહીં મારતો ને? હા એ ત્રીજો આવશે પ્રશ્ન રાઉન્ડ સેકન્ડમાં બીજો પ્રશ્ન. મહાપંકે નિમગ્ન ક પલાયતુમ અક્ષક્ષમ. અક્ષમ એવું લખેલું છે. મહાપંકે નિમગ્ન. નંદની ક પલાયતુમ સર બી. બી બી. પથિક. સહી જવાબ છે. બરાબર. કાદવમાં ખૂંકેલો પેલો માણસ જે છે મુસાફર એ ભાગી જવા માટે અસક્ષમ બને છે. મહાપંકે નિમગ્ન ક પલાયતુમ અક્ષમ. ઓકે, પવન માટેનો પ્રશ્ન છે. અનિષ્ટાત ઇષ્ટ લાભે અપી કા ગતિ ન જાયતે. દેખાઈ રહ્યો છે સ્ક્રીન પર પ્રશ્ન. અનિષ્ટાત ઇષ્ટ લાભે અપી કા ગતિ ન જાયતે. પવન. શુભા. શુભા. બરોબર. ખોટી રીતે પૈસા કમાવાથી પણ ક્યારે એની શુભ ગતિ થતી નથી. અનિષ્ટાત. બરોબર. એટલે શીખવાનું છે જીવનમાં. કોણે હોલ્ડ ઓન કરી ભાઈ? looks like something went wrong. We are trying to get into the meeting. બરોબર. કંઈક લોચા પડે છે. દેખાય છે મારી સ્ક્રીન? તમને દેખાય છે? હા. નેટની સમસ્યા થઈ છે. You are recording. નેટની સમસ્યા થઈ છે. નો નેટવર્ક કવરેજ આવી ગયું છે. 2 મિનિટ ચાલુ રાખજો. સ્કૂલનો પીસી આવી ગયું. થઈ ગયું છે. થઈ ગયું લાગે છે.
આપણી પાસે બધા ઓપ્શન છે 2 મિનિટ ચાલુ રાખજો ખબર નહીં તો ફરી ચાલુ કરી દીધું છે ઓકે નેટ હવે મારા મોબાઈલ નું છે એટલે સ્પીડ આવશે એટલે બધી અપેક્ષા છે સ્ક્રીન દેખાઈ રહી નહીં હોય કદાચ દેખાય છે તમને ઓકે ના હા 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 સર હા કરું કરું હવે દેખાતી હશે દેખાય ને હવે હા ઓકે ચલો આપણો પ્રશ્ન બીજો છે બરોબર સી માટે આ પૂરો થઈ ગયો છે ને સુબા ઓકે યુવા અવસ્થામ વ્યાગ ક્રીડસ્ય આસિત ચલો યુવા અવસ્થામ વ્યાગ ક્રીડસમ આસિત સી એટલે અજય માટેનો પ્રશ્ન છે સી સર દૂરવૃત્ત દોરવું સહી જવાબ છે આગળનો ડી માટે અર્જુન માટે છે વ્યાઘ્રસ વચતા પ્રીતઃ પથિક પુત્ર પ્રવિષ્ટ અર્જુન એ સર સર સહી જવાબ છે સરોવર આગની જે વાણી છે સાંભળીને મુસાફર ક્યાં પ્રવેશી ગયો સરોવરમાં તો આમ તો નોર્મલ એવું થાય છે પછી એ કાદવમાં ખૂંપી ગયો અલગ વસ્તુ છે થર્ડ રાઉન્ડ આપણો સ્ટાર્ટ થયેલો છે સમસ્યા હવે અહીંથી સ્ટાર્ટ થશે તમને પ્રશ્ન ગુજરાતીમાં દેખાશે જવાબ પણ ગુજરાતીમાં આપવાના પ્રશ્નનો કોઈ ઓપ્શન હશે નહીં બરોબર બીજા રાઉન્ડના માર્ક્સ તમને કહી દઉં તો 3 નંદની છે 2 પવન છે 2 અજય અને 3 અર્જુન ટોટલ માર્ક્સની વાત કરીએ તો કદાચ નંદનીના થાય છે 5 3 ને 2 5 2 ને 2 4 પવન અજયના 2 ને 2 4 અને અર્જુનના 3 ને 1 4 બરોબર છે ને કોઈ સમસ્યા ટોટલમાં હોય તો 2 ને 3 5 2 ને 2 4 2 ને 2 4 અને 3 ને 1 4 એટલે નંદનીના 5 પવન અજય અર્જુનના 4 માર્ક્સ થાય છે બરોબર છે ને ભાઈ ઓકે થર્ડ રાઉન્ડ આપણો સ્ટાર્ટ થાય છે નંદની માટે પ્રશ્ન છે આવકારદાયક સંકલ્પની દિશાઓ કેટલી છે પ્રશ્ન મેં પૂછેલો તો આગળ યાદ આવે છે મને યુનિટ ટેસ્ટમાં ડિફિકલ્ટ ક્વેશ્ચન છે થોડો આવકારદાયક સંકલ્પની દિશાઓ કેટલી છે 2 2 દિશાઓ છે સહી જવાબ છે 1 માર્ક્સ મળશે બીજો પ્રશ્ન છે પવન માટે એકલો ખાનાર શું ખાય છે પાપ પાપ ખાય છે સહી જવાબ છે શ્રેષ્ઠ બ્રહ્મના નેત્રો કોને કહ્યા છે અજય શ્રેષ્ઠ બ્રહ્મના સૂર્ય ચંદ્ર ને સહી જવાબ છે સૂર્ય ચંદ્ર માં માર્ક્સમાં લોચા પડશે એવું લાગે છે મને શ્રેષ્ઠ બ્રહ્મનું માથું કોને કહ્યું છે શ્રેષ્ઠ બ્રહ્મનું માથું કોને કહ્યું છે બારે પ્રશ્ન છે ઝેરોક્સ માંથી છે પાછળથી અર્જુન કુમાર શ્રેષ્ઠ બ્રહ્મનું માથું ધ્રુવલોક ધ્રુવલોક એટલે કે સ્વર્ગલોક ના બોલતા હો ભાઈ ઓકે આગળનો પ્રશ્ન છે નંદની માટે સ્મૃતિ શબ્દનો સામાન્ય અર્થ શું થાય સ્મૃતિ સ્મરણ કરવું સહી જવાબ છે 1 માર્ક્સ પવન માટે છે મધથી જોડાયેલું શું છે અન્ન અન્ન છે સહી જવાબ સી છે અજય સ્ત્રીઓએ શામાં કુશળ બનવું જોઈએ ગૃહ કાર્યમાં સહી જવાબ છે અને ડી અખૂટ ધનની પ્રાપ્તિ શેમાંથી થાય છે
અર્જુન. અખૂટ ધનની પ્રાપ્તિ શેમાંથી થાય છે? ખબર નહીં સર. ઓકે, તો 0 માર્ક્સ થાય છે. ચલો આટાનું આપણે ટોટલ માર દઈએ. શું સમસ્યા છે જોઈએ. અખૂટ ધનની પ્રાપ્તિ શેમાંથી થાય છે? કોઈ જવાબ આપવો હોય તો. અખૂટ ધનની પ્રાપ્તિ શેમાંથી થાય છે? આચારાત અથવા સદાચારથી અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. જીવનમાં શું આચાર સારો હોવો જોઈએ, પણ સારું હોવું જોઈએ. રાઉન્ડ 3 ની વાત કરીએ તો આટલે આપણે પૂરો કરીએ છીએ. અને જે માર્ક્સ છે એના નંદનીના 7 છે, પવનના 6, અજયના 6 અને અર્જુનના થાય છે 5. એટલે હાલ પૂરતા અર્જુન કુમારને હવે વિરામ આપવો પડશે. એટલે એમને 5 માર્ક્સ આવ્યા છે. છતાંય આપણી પાસે સમસ્યા રાઉન્ડ 6 માર્ક્સની પવન અને અજયની છે. તો હવે એક કામ કરીશું, આપણે પ્રશ્નો મારી પાસે 4 છે. નંદનીને આપણે પહેલો નંબર આપવો જ પડશે. હવે આટલા રાઉન્ડ 3 ની વાત કરું છું. પછી આગળના રાઉન્ડમાં કેટલા માર્ક્સ આવશે એનો કોઈ પ્રશ્ન હવે આવતો નથી. 7 માર્ક્સ નંદનીને આવી ગયા છે, એટલે એનો પહેલો નંબર આવે છે. બરોબર છે. પવન અને અજયની સમસ્યા છે. અર્જુનનો નંબર તો ઓલરેડી ગયો છે. 4 પ્રશ્નો છે, તો 4 બધાને પૂછી નાખું કે પછી પવનને અને અજયને જ પૂછો? બીજા નંબરમાં કોમ્પિટિશન છે. પહેલો નંબર આવી ગયો છે. તો સર 2 જણને પૂછો, અજય ને મને. બરોબર ને? હા સર, એટલે 2 ચાર જણને પૂછો. ઉપર ABCD ગમે તે લખેલું હશે. હું કહીશ A આવે એટલે પવન, B આવે એટલે અજય, પછી C આવે એટલે પવન અને D આવે એટલે અજય. ખબર પડી ગઈ ને? હવે ટીમ નહીં આવે. ABCD પ્રશ્નો છે, પણ હું નામ કહીશ એટલે ઉતાવળ કરશો નહીં. જો ફરી કહી દઉં, નંદનીનો પહેલો નંબર આવી ગયો છે અને માર્ક્સ માઇનસ થશે ખોટો જવાબ આપશો તો. બરોબર છે. પવન અને અજય વચ્ચે સ્પર્ધા છે. એટલે બાકીના તો બોલશો. પવન માટે પ્રશ્ન છે. દ વર્ણનો દયા કરો એવો અર્થ કોણે લીધો? દ વર્ણનો દયા કરો એવો અર્થ કોણે લીધો? પવન માટે છે. આવડે તો 1, ના આવડે ના બોલે તો કશું નહીં, અને ખોટો પડે તો -1. સર નથી આવડતો ના. નથી આવડતો 0 માર્ક્સ. સર હું આગળ બોલું. જશે. હા, તારે બોલવાનું છે ભાઈ. દાનવ બોલ. હોય. દા ના હોય. 1 માર્ક્સ મળે છે ભાઈ અજયને. હો ભાઈ, બીજા પ્રશ્ન પૂછી લઈશું. હવે અજય માટેનો પ્રશ્ન આવ્યો છે ભાઈ. અજયનો રાઉન્ડ બાકી છે. દ વર્ણનો ઉપદેશ કોણે આપ્યો? યાદ રાખો, કોણે આપ્યો, કોને નથી. કોણે એટલે કે કર્તા, સબ્જેક્ટ. ઇંગ્લિશની વાત કરું છું. કોણે આપ્યો? આપનાર કોણ છે? દ વર્ણનો ઉપદેશ અજય કોણે આપ્યો? પ્રજાપતિ. પ્રજાપતિ બ્રહ્માએ દ વર્ણનો ઉપદેશ આપ્યો. 2 માર્ક્સ મળ્યા ભાઈ તને. પવન માટેનો નવો પ્રશ્ન આવે છે. સોનાનું કંકણ કોની પાસે છે? વૃદ્ધ વ્યાગ પાસે. વ્યાક પાસે છે. ઓકે. હવે અજય માટેનો પ્રશ્ન આવે છે. છેલ્લો પ્રશ્ન. કંકણસ્ય તુ લોભેન પાઠનો બોધ શો છે? કંકણ ને જોઈને લોભમાં આવી જવું. ના, ખોટું સર. માર્ક્સ તો સમસ્યા છે, પણ છતાંય હવે જવાબ એટલો ખોટોય નથી, પણ કરવું શું યાર તમે તો. કંકણસ્ય તુ લોભેન નો મતલબ અતિ લોભ તે પાપનું મૂળ, અથવા લોભ કરો તો સમસ્યાઓ આવે જ છે. હવે આને માર્ક્સ આપવું કે કેમ? તો આને આપણે 0 આપીશું ભાઈ. ના ખોટો છે ના સાચો છે. માઇનસ એ નહીં થતો અને પ્લસ એ થતો. પવનનો 1 માર્ક્સ આવે છે અને અજયના 2 માર્ક્સ આવે છે આ રાઉન્ડમાં. બરોબર છે ભાઈ. કોઈને સમસ્યા હોય તો કહી દો. બાકી જે છે આવું છે. એનો જવાબ નથી ખોટો, નથી સાચો, એટલે ના માઇનસ ના પ્લસ. પણ આગળ જે એને જવાબ આપ્યા એ પ્રમાણે એના 2 માર્ક્સ આવે છે. એક પવનનો જવાબ આપ્યો અને એક પોતાનો જવાબ આપ્યો. 2 માર્ક્સ ટોટલ થયા એના. એટલે એના થયા હવે 6 + 2 એટલે કે 8.
અને પવનના થયા 7, નંદીના ઓલરેડી 7 હતા, એટલે કે 7 નંબર જે છે નંદીનો તો પહેલો છે ઓલરેડી, એનો ફર્સ્ટ નંબર હતો જ. પછી અજયનો થશે બીજો, સેકન્ડ, અને ત્રીજો થશે પવનનો, અને ચોથો થશે અર્જુનનો. તો પ્રશ્ન, કોઈ સમસ્યા, ક્યાંય ભૂલ મારી હોય તો કહેજો. બાકી નંદીનો પહેલાથી જ નંબર પહેલો છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. એને કોઈ જવાબ બીજા આપવાના થયા નહીં, એટલે માર્ક્સ એના કંઈ વધે જ નહીં, એ નક્કી છે. નંદરીનો પહેલો થાય છે, બીજો નંબર આવે છે અજય, અને ત્રીજો છે પવન, અને ચોથો થઈ જાય છે અર્જુન. ખાસ શીખવાનું એ છે કે અર્જુનનો થયો ચોથો, અને જે લોકોએ સ્પર્ધા ના આપી એ લોકોએ પોતાનો ક્રમ જાતે નક્કી કરી લેવાનો. બરોબર છે, કારણ કે અમે તો કોઈ કામ કર્યા નથી, એટલે એમના નંબર તો અર્જુન ને અજય ને ઢેકણા ને પૂંછડા બધા પછી જ આવવાના છે. કામ ના કરવા તો કોઈ દિવસ આગળ નંબર આવશે નહીં. બરાબર, તમે મહેનત કરી, મજા આવી ગઈ. આપણે સ્પર્ધા ચાલુ રાખવાનો હવે કોઈ પ્રશ્ન નથી, પણ સંસ્કૃતમાં કંઈક ભણાવીએ. ચલો, તો પ્રશ્ન કોઈ સમસ્યા હોય તો મને કહી દો. ચલો ટ્રાય કરીશું આપણે, આપણી પાસે બહુ સમય છે. હવે આપણે સ્કૂલના રિલેટેડ થોડા, તમે તમારા કેમેરા ઈચ્છા ના હોય તો બંધ કરી દેશો. ક્યાં બેઠો છે એટલે પવન, મંદિરમાં ગયો છે? હા. તમારા કેમેરા તમે બંધ કરી શકો તો. ઓકે, આપણા વિદ્યાર્થીઓ આવી ગયા છે ઓન સ્ક્રીન. ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા છે, ઘણા બધા કદાચ કોઈ સમયના કારણે ક્યાંક સમય ગયા હશે, ક્યાંક બીજી હશે. કંઈ વાંધો નહીં, આપણે હવે આપણું રેકોર્ડિંગ બંધ કરી દઈએ છીએ. શક્ય હોય તમને મોકલાવીશ.